Life without music is a body without soul. સંગીત વગર જિંદગીની કલ્પના આવે છે? વગાડો વગાડો અને કાં તો ગાઓ. You must live with instrumental musical, otherwise go to vocal music. પણ ગાઓ, વગાડો. અરે સાચું કહું, આપણા તો દેવતાઓ ગાય છે, વગાડે છે, નાચે છે. કૃષ્ણની વાંસળી શું છે? સંગીત. મદહોશ કરી નાખે છે. એ પશુ પક્ષી વૃક્ષ નદી બધાને કહે છે ગોપીઓ અને ગોપો, બાળકો દોડી દોડીને વાંસળી સાંભળીને પહોંચી જતા હતા, જિંદગીનું ભાન ભૂલી જતા હતા. યમુનાના નીર ઉછળવા માંડતા હતા, પક્ષીઓ કલરવ કરતા હતા. કહેવાય છે કૃષ્ણ એક જ જગ્યાએ ઉભા રહીને વાંસળી વગાડતા અને ગમે ત્યાં ઘાસ ચરી રહેલી ગાયો દોડીને વાંસળી સાંભળીને ત્યાં પહોંચી જતી. તો મારો તો ઈશ્વર ગાય છે, વગાડે છે, રાસલીલા કરે છે. મારે તો શિવ નારાજ થાય તોય તાંડવ કરે છે. દેવતાઓ ની સભામાં સંગીત છે, ગંધર્વો છે. હા, આપણે કેમ સંગીતથી દૂર રહી શકીએ? જે માણસ ગાતો ના હોય ને એનો બહુ ઝડપથી વિશ્વાસ ના કરવો. હવે તરત કોઈકને અંદર વાગશે, પણ એ તો જુઓ સાહેબ કે હું કેવું ગાઉં છું. ગાવાને લાયક હું છું જ નહીં, તો હું માણસ નથી. નહીં, માણસ તો છો જ, પણ નહીં ગાવ તો હું તમને માણસ નહીં કહું. પણ મને નથી આવડતું. હા, નથી આવડતું એટલે જ ગાઓ. આ હરીફાઈ નથી જિંદગી. કોઈ ટ્રોફી જીતવાની નથી. તમારે વિશ્વના શ્રેષ્ઠ ગાયક નથી બનવાનું. તમારા અવાજમાં તમને ગાઈ શકો છો, બસ. અરે લોકો માટે જીવો છો. લોકો તમને સારા કે માટે ગાશો નહીં, તમે તમારા અવાજમાં તમને રાજી કરી શકો છો, બસ ગાઓ. એક બીજી વાત બી કહું. ચલો, મને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા નથી આવડતું, મને ગાતા નથી આવડતું. પણ મારી પાસે શ્રવણ શક્તિ, મારા કાન તો છે ને. કાન છે કે નહીં? અને કાન છે તો રવિશંકરની સિતાર, કાન છે તો બિસ્મિલ્લા ખાનની શહેનાઈ, હરિપ્રસાદ ચોરસિયાની વાંસળી, વાહ હુઝુર વાહ ખાન સાહેબના તબલા, એ તો સંભાળશે ને. પહોંચી જાઓ પંડિત ઓમકારનાથ પાસે, સાંભળો. બડે ગુલામ અલી ખાન સાहब, બેગમ અખ્તર, નૂરજહાં શમશાદ બેગમ. પહોંચી જાઓ. KL સાइगल, पंकज मलिक, CH आत्मा, मन्ना डे, हेमंत कुमार, तलत, महमूद, એક એકથી ચડિયાતા માણસો. અને તમને સમજ પડે એવા લતા મંગેશકર, આશાજી, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશજી છે કે નહીં? આ બધા તો છે.
દિલ ખુશ થઈ જશે. ચલો હજી વધારે ક્લાસિકલ તરફ જવું છે. હા તો ક્યાં નથી મહેદી હસન, ગુલામ અલી, જગજીત સિંહ, પંકજ ઉદાસ, તલત અઝીઝ, અશોક મલ્હોત્રા, અશોક ખોસલા, અનુપ જલોટા. બોલો. ચલો ને આજકાલની વાત કરવી છે તો બી બેસ્ટ સોનુ નિગમથી શરૂ કરો. ઉદિત નારાયણ, કુમાર સાનુ, છે કે નહીં? અનુરાધા પોડવાલથી શરૂ કરો. નવી પેઢી સાધના સરગમથી શરૂ કરો. દક્ષિણ ભારતમાં જાઓ, એક એકથી ચડિયા હતા. ભારતને વિશ્વમાં પ્રસિદ્ધ કરનાર AR રહેમાને તો અદ્ભુત સંગીત આપ્યું. ક્યારેક નૌશાદ, ક્યારેક શંકર જયકિશન. એનાથી વધારે ઊંડા ના જાઓ. લક્ષ્મીકાંત પ્યારેલાલ, RD બર્મન, બપી લહેરી, અનુ મલિક. અરે સાહેબ, એવું વિશ્વ છે કે આ જીવન તો ઓછું જ પડશે. આ તો માત્ર હિન્દુસ્તાનની વાત કરી. આને ઈસ્ટર્ન, પૂર્વનું સંગીત કહીએ છીએ. નથી ગમતું? આ તો જાઓ પશ્ચિમમાં. એક એકથી ચડિયાતી વેસ્ટર્ન ધૂનો, અદ્ભુત સંગીત, અદ્ભુત અવાજ. શબ્દો સમજ નહીં પડે તો વાંધો નહીં, ભાષા સમજ ના પડે વાંધો નહીં, પણ રિધમ તમને આખા શરીરમાં ધ્રુજારી આપી દેશે, પગ નાચતા કરી દેશે. સાહેબ, આ બધું છોડી દેવાનું. આના વગર હોય જિંદગી? હોઈ શકે? ક્યારેક તો કોશિશ કરો. રાત્રે 10 વાગે પડખું ફરી જાઓ, ઇયરફોન ભરાવી દો અને એક એકથી બડા સમ્રાટો ને સાંભળી જુઓ. જિંદગી શું છે એની વ્યાખ્યા સંગીત આપી દેશે.